નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે એક પરિપત્ર જાહેર થયો છે. એ લોકોની જે ગુજકેટ એક્ઝામને લઈને વિદ્યાર્થીઓ અને જે એનું હોલ ટિકિટ છે એને લઈને એક પરિપત્ર જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તમારા માટે માહિતીની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થીઓ, અને વિદ્યાર્થીઓ તમે લોકોની એ જે પરિપત્રમાં સંપૂર્ણ જાણકારી મળી જશે. જે તમે લોકો કેવી રીતે તમારી જે હોલ ટિકિટ ડાઉનલોડ કરશો, ક્યારે તમારી જે હોલ ટિકિટ જાહેર થઈ ગઈ છે અને તમે લોકોને ક્યાં સુધી તમે લોકોને તૈયારી કરવાની છે અને તમારી એક્ઝામની ડેટ બધી જ માહિતી એ પરિપત્રમાં આપેલી છે. ટાઈમ શેડ્યુલ બી બધું જ આપેલું છે. તો વિડીયોમાં સુધીમાં ન્યારે જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો, ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે, જે સાયન્સવાળા છે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે, જે ફિઝિક્સવાળા હોય, મેથ્સવાળા હોય, પછી આપણે બાયોલોજીના સ્ટુડન્ટ્સ હોય, જે વિદ્યાર્થીઓ ગુજકેટની જે કોમન એન્ટ્રન્સ એક્ઝામનું ફોર્મ ભરેલું છે એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને આ વસ્તુ ખબર હશે વિદ્યાર્થીઓ કે જે તમારી એક્ઝામ 29/3/2026 લેવાની છે, જે રવિવારે. અને વિદ્યાર્થીઓ તમારું જે હોલ ટિકિટ છે એ કેવી રીતે તમે લોકોને ડાઉનલોડ કરવાનું છે, ક્યારે તમારું જે હોલ ટિકિટ જનરેટ થશે અને ક્યારથી તમે લોકો ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. તો સંપૂર્ણ તમે લોકોને માહિતી અહીંયા મળી ગઈ છે. તમે લોકો જે આ વેબસાઇટ યુઝ કરીને, આ 3 વેબસાઇટ આપેલી છે, 3 વેબસાઇટ યુઝ કરીને તમારું જે હોલ ટિકિટ તમે લોકો ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકો ક્યાંથી જે તમારું ડાઉનલોડ કરવાનું ચાલુ રહેશે વિદ્યાર્થીઓ, તો જે 17/3/2026 જે તમારું ચાલુ થઈ જશે, મતલબ કે કાલથી જે તમારું ડાઉનલોડ, જે તમારું હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું ચાલુ થઈ ગયું છે વિદ્યાર્થીઓ. બપોર 12 વાગે થી ચાલુ થઈ ગયું છે. જે તમે લોકો તમારે જે આ વેબસાઇટ યુઝ કરીને તમે લોકો જે ગુજકેટની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આપેલી છે. હવે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ હજુ છે, તમે લોકો સાયન્સિકા બધું જોઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને જે શેડ્યુલ આપેલું છે એમાં આ બધી જ શેડ્યુલ તમે લોકો ચેકઆઉટ કરી શકો છો વિદ્યાર્થીઓ. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વાળા માટે, બાયોલોજી વાળા માટે, અને ત્રીજું જે તમે લોકો ટાઈમ શેડ્યુલ આપેલું છે જે મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે છે. તો તમે લોકો આ જે ટાઈમ શેડ્યુલ છે એનું સ્ક્રીનશોટ મારી લેજો વિદ્યાર્થીઓ. આ તમે લોકોને આપણે ઝૂમ કરીને બતાવી દીધું છે વિદ્યાર્થીઓ. અને આ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે છે અને આ જે મેથ્સના વિદ્યાર્થીઓ માટે છે. અને વિદ્યાર્થીઓ તમે લોકો સંપૂર્ણ જાણકારી મળી ગઈ છે વિદ્યાર્થીઓ. અને તમે લોકોને આ વસ્તુ જાણવી હોય કે કેવી રીતે જે તમારું હોલ ટિકિટ ડાઉનલોડ થાય, તો એ મને એનું બી વિડીયો તમે લોકોને બનાવીને આપી દેશું આપણે. તમે લોકોને નહીં ખબર હોય કે તમારી હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવાનો હોય. અને પ્લસ વિદ્યાર્થીઓ તમે લોકોને હજુ એક ટીપ આપી દઉં, જે તમારી હોલ ટિકિટ પર છે, જે તમારી હોલ ટિકિટ છે એના ઉપર તમારા સ્કૂલના સાયન્સ સિક્કા કરાવી લેજો વિદ્યાર્થીઓ. આગળ જઈને તમે લોકોને કદાચ માંગી લે તો તમે લોકોને કામ આવે વિદ્યાર્થીઓ. આપણે 5-10 મિનિટ સ્કૂલમાં જઈને તમારા સાયન્સ સિક્કા મરાવી લેજો, પ્રિન્સિપલના સિગ્નેચર અને જે તમારું સ્કૂલનો સ્ટેમ્પ મરાવી લેજો. તો જે તમે લોકોને આગળ પ્રોબ્લેમ નહીં આવે. જે તમે લોકોને જ્યારે તમે લોકો એક્ઝામ આપવા જાઓ તો અહીંયા સાયન્સ સિક્કા જોશે જ વિદ્યાર્થીઓ. તો તમે લોકો તમારી સ્કૂલની અંદર સાયન્સ સિક્કા કરાવી લેજો. અને વિદ્યાર્થીઓ આવી જ માહિતીઓ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.